તો મિત્રો ઘણા લોકોને જીઓનું કૂપન કાર્ડ એટલે કે જે ગવર્મેન્ટ પ્લાન કરવા માટે એને કૂપન કોડ લેતા ના આવડતો હોય. તો આજનો વિડીયો આપણે એના માટે જ કરશું, જેમાં કૂપન કોડ કઈ રીતે મેળવવો એના વિશે વાત કરશું. તો સૌથી પહેલાં તમારે એને આ નંબર એક સેવ કરી લેવાનો. આ જે તમે 70,000 એ નંબર સેવ કરીને તમારે એમાં મેસેજ કરવાનો છે. તમે મેસેજ કરશો, મેં અહીં કરેલો છે, તમને બતાવું. જે હાઈનો મેસેજ આ રીતનો તમે એ મેસેજ કરશો ને એટલે તમારે એક બીજી લિંક આવી જાય તમારા મોબાઈલમાં. આ રીતની મેસેજ કરશો એટલે આ રીતના નંબર તમારો ઓટોમેટિક આવી જાય જીઓ ક્રેડિટ લિમિટવાળા. પછી તમારે એમાં મેસેજ કરવાનો છે, જે આ રીતનો મેં કરેલો છે મેસેજ હાઈનો. જેવો તમે મેસેજ કરશો એટલે તમને આ મેસેજ આવશે. એ મેસેજ આવે એટલે તમારે ગુજરાત ગવર્મેન્ટ ઓફર એમાં ક્લિક કરવાનું છે, બરાબર. એ ક્લિક કરશો એટલે તમારે આવી રીતનું કહેશે, ટાઈપ 10 નંબર મોબાઈલ નંબર ધેટ યુ વોન્ટ ટુ મૂવ જીઓ પોસ્ટપેડ. એટલે કે તમારે જે પોસ્ટપેડ કરવાનું છે ને એ નંબર તમારે ટાઈપ કરવાના છે. તો અહીં મેં જો નીચે એ નંબર ટાઈપ કરી દીધા છે. હવે એમ કે છે આઈ નીડ ટુ લેટેસ્ટ કોપી 2 month ઓલ્ડ ઓફ યોર પોસ્ટપેડ બિલ. એટલે કે હવે આપણે પોસ્ટપેડ બિલ તમારું હોય ને, બીજી કંપનીમાં જેમ જતા હોય ને, બીજી કંપનીમાં તમારું પોસ્ટપેડ હોય તો એનું બિલ અહીંયા અપલોડ કરવાનું છે, એવો મેસેજ કહે છે. જેમાં કહે છે 1 નંબર ફોટો છે કે 2 નંબર તમારી કે PDF છે. તો તમારે કે PDF હોય તો તમારે 2 નંબર ટાઈપ કરવાનું. એટલે હવે એ કહે છે પ્લીઝ ગો એહેડ એન્ડ PDF અપલોડ. તો અહીંયા મેં PDF અપલોડ કરી લીધું. હવે એમ કહે છે થેન્ક યુ, ટાઈપ કન્ટિન્યુ. હવે એમ કે કન્ટિન્યુ ટાઈપ કરો, તો આપણે કન્ટિન્યુ ટાઈપ કરી દીધું છે. તો હવે આવો મેસેજ આવી ગયો, થેન્ક યુ વન્સ યોર ક્રેડિટ લિમિટ હેઝ બીન મેચડ. આવો મેસેજ આવે એટલે કંઈ નથી કરવાનું, તમારે 2 દિવસ રાહ જોવાની છે. જેવી તમે 2 દિવસ રાહ જોશો, 2 દિવસ રાહ જોશો મિત્રો, આવી રીતનો મેસેજ એક તમારા મોબાઈલમાં આવી જાય, જેમાં લખેલો છે ડિયર કસ્ટમર યોર કૂપન કોડ. બરાબર. આ રીતનો મેસેજ આવી જાય ને એટલે તમારે આ મેસેજ લઈને જીઓની ઓફિસમાં જવાનું છે અને બતાવવાનું છે, એટલે તમે તમારું સિમ કાર્ડ તમને મળી જશે.